વડોદરામાં હાઈકોર્ટે પરિપત્ર પાછો ખેંચતા વકીલોની ચોથા દિવસે હડતાલનો અંત। બાર એસોસિએશને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટ ગેટ બહાર છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાલનો આખરે સુખદ અંત આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલો વિવાદિત પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવતા વડોદરા બાર એસોસિએશન અને વકીલ મંડળની ભવ્ય જીત થઈ છે। હાઈકોર્ટના પરિપત્રના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા ચોક્કસ મુદ્દતની પ્રતિક હડતાલ જાહેર કરવામાં આવી હતી। સતત 4 દિવસના વિરોધ પ્રદર્શન બાદ ઉચ્ચ સ્તરેથી પરિપત્ર વાપસ લેવાતા જ હડતાલ સમેટી લેવાનો નિર્ણય લેવાયો હતો। પરિપત્ર રદ થવાના સમાચાર મળતા જ કોર્ટ પરિસરમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું। વડોદરા બાર એસોસિએશનના તમામ વકીલોએ કોર્ટ ગેટ બહાર ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી અને ગળે મળીને વિજયોત્સવ મનાવ્યો હતો। આ પ્રસંગે વકીલોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા લેવાયેલો આ નિર્ણય વકીલોની સાથે સાથે તમામ પક્ષકારોના પણ વ્યાપક હિતમાં છે। આ નિર્ણયથી કોર્ટની કામગીરી પુનઃ રાબેતા મુજબ શરૂ થશે। વડોદરા વકીલ મંડળનો લડતનો આજે ચોથો દિવસ છે। આ ચોથા દિવસે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જૂનો પરિપત્ર રદ કરીને નવો પરિપત્ર આપ્યો છે, જેના કારણે વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ ઉત્સાહ અને આનંદમય છે અને તમામ વકીલોમાં એક હર્ષની લાગણી છે અને ગુજરાત નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને નવો પરિપત્ર જાહેર કર્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। 4 દિવસથી તમે ખુરશી નાખીને બહાર બેઠા હતા, હડતાલ કરી રહ્યા હતા, આજે હડતાલનો અંત આવ્યો, કેટલી ખુશી છે? આજે ખરેખર અસીલો અને વકીલોનું જે કામ બગડતું હતું તેનો અંત આવ્યો છે, એટલે અમારા માટે બિલકુલ ખુશખુશાલીનો દિવસ છે। આ જીત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની જીત છે। એટલે આજે જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર પરત ખેંચ્યો છે એ વકીલોની જીત છે। એટલા માટે આજે ફટાકડા ફોડીને અમે અહીંયા ખુશીની લાગણી બધામાં પ્રસરેલી છે। એટલે બધા ખુશીમાં આવીને આજે જે આ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ જે પરિપત્ર પરત ખેંચ્યો છે એ પરિપત્ર ખેંચ્યા બદલ આજે રોજ ખુશી વ્યક્ત કરવામાં આવી છે। આ ફટાકડા ફોડીને બધા આપ જોઈ શકો છો, તમામ વકીલશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને ફટાકડા ફોડીને અહીંયા જે ખુશી છે એ વ્યક્ત કરી છે। ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ પરિપત્ર આજે પરત ખેંચવામાં આવ્યો છે અને વડોદરા વકીલ મંડળ તેમજ ગુજરાતના તમામ બાર એસોસિએશન જે ચોક્કસ મુદતની હડતાલ પાડેલી એકતા અને અખંડિતતા જે બતાવી એને ધ્યાને લઈ હાઈકોર્ટે આ પરિપત્ર પરત ખેંચ્યો છે। જે પ્રમાણે જે કાર્યવાહી ચાલતી હતી એ પ્રમાણે ચલાવવાની વાત કરી છે અને કાગળ લખીને આપે તોય પણ તમામ કોર્ટોએ સ્વીકારવાની વાત કરી છે। એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે અને ખાસ કરીને વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ આ અમારી અચોક્કસ મુદતની 4 દિવસની હડતાલ બિલકુલ સ્ટાફ અને જજ સિવાય કોઈ કોર્ટમાં હતું નહીં। આ પદ્ધતિ અમને સહકાર આપનાર વડોદરા જિલ્લાના શહેરના જે સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે આ હડતાલનો મુખ્ય ભાગ છે। એમના સાથ અને સહકારથી હાઈકોર્ટે આ પરિપત્ર પાછો ખેંચ્યો છે। એટલે સિનિયર જુનિયર વકીલશ્રીઓને વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારો ધન્યવાદ આપે છે। એમની સામે અમારું મસ્તક નીચું કરીએ છીએ કે એમના સાથ અને સહકારથી જ આ શક્ય બની છે। આજ રોજ અમારો હડતાલનો ચોથો દિવસ હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં વકીલોને પડતી તકલીફોનો સુધારો વધારો કરવામાં છે। જે પણ ફોન્ટ સાઇઝ છે, લોકલ ફોન્ટ સાઇઝ એ દરેક પિટિશનમાં મુદત રિપોર્ટોમાં ચલાવવામાં આવશે, તેમજ મુદત રિપોર્ટો, એક્ઝામ્શન રિપોર્ટો, પ્રોડક્શન રિપોર્ટો જે પણ અરજીઓ હાથથી લખી આપવામાં આવશે હાથથી લખેલી પણ ચાલશે, સ્વીકારવામાં આવશે। પહેલાં એવું હતું કે કોમ્પ્યુટરથી ટાઈપ કરેલી અરજીને એ લોકોએ નિર્દેશિત કરેલા ફોન્ટથી જ એ અરજીઓ સ્વીકારવામાં એવું દબાણ કોર્ટો દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ વડોદરા વકીલ મંડળ દ્વારા કરવામાં આવેલી પહેલ એ આખા ગુજરાતે સપોર્ટ કર્યો અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ આજરોજ ગુજરાત હાઈકોર્ટે એક પરિપત્ર બહાર પાડ્યું છે જેમાં દરેક લોકલ ફોન્ટ પણ ચાલશે એવું પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે। કઈ પ્રકારની ખુશી વ્યક્ત કરી? ખુશી વ્યક્ત કરવા માટે તો આખા ગુજરાતનો આભાર માનીશું અને ખુશી તો એવી છે કે ભાઈ ગુજરાત હાઈકોર્ટે અમારી જે માંગ છે એ સ્વીકારી, એ ખુશીની વાત છે કે તેઓએ વકીલો સામે જોયું અને વકીલોને પડતી તકલીફોને દૂર કરવા માટે આ પરિપત્ર બહાર પાડ્યો છે। ફટાકડા ફોડવામાં આવ્યા છે, શું કહેશો?
ફટાકડા ફોડીને વડોદરા વકીલ મંડળે પોતાની ખુશી વ્યક્ત કરેલ છે અને અમારા વડોદરા વકીલ મંડળના તમામ વકીલોએ અમને સાથ સહકાર આપ્યો છે. આ હડતાલમાં અમને એ લોકો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત થયા હતા, અમારી સાથે પણ તેઓ કોર્ટમાં ગયા નથી, જેમનો અમારા વડોદરા વકીલ મંડળનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે, જેના કારણે વડોદરા વકીલ મંડળ તરફથી આજરોજ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી છે.